નમસ્કાર બાળકો, સૌ મજામાં ને? જો દોસ્તો, આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણું 13મું ચેપ્ટર પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણથી આપણે બધા પરિચિત છીએ કે વનસ્પતિઓ સૂર્ય ઉર્જાની મદદથી ખોરાક બનાવે એ ક્રિયાને આપણે શું કહીએ? પ્રકાશ સંશ્લેષણ. પ્રાથમિક રીતે તો આપણે જાણીએ જ છીએ, નીચલા ધોરણોમાં પ્રકાશ સંશ્લેષણનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ. અહીંયા એ જ પ્રક્રિયાને થોડીક વિસ્તારથી જોઈશું. એટલે નવું કઈ નથી જે આપણે ભૂતકાળમાં ભણી ગયા નાના ધોરણોમાં, એને જ સવિસ્તાર ભણવાની વાત છે. બરાબર? તો આપણને આવડી જાય એવું પ્રકરણ છે અને આપણું ભણેલું છે. ઓકે, જો આપણે ધોરણ 11માં પણ એ ભણી ગયા કે લીલી વનસ્પતિઓ સ્વયંપોષી છે. કેવી રીતે? તો કે સ્વયંપોષી કોને કહેવાય? તો કે જે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે એને સ્વયંપોષી કહેવાય. તો લીલી વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી કાર્બનિક દ્રવ્યો એટલે કે ખોરાક બનાવી. કેવી રીતે બનાવે? તો કે CO2 અને પાણીની મદદથી. અને ખોરાક સ્વરૂપે મુખ્ય સંયોજન કયું બનાવે? ગ્લુકોઝ, C6H12O6. તો આવી રીતે એ રાસાયણિક પ્રક્રિયા કરે, પાણી અને CO2 માંથી ગ્લુકોઝ બનાવે. તો આમ વનસ્પતિ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી લે છે, માટે લીલી વનસ્પતિઓ કેવી થઈ? સ્વયંપોષી થઈ. જ્યારે બાકીના બધા પ્રાણીઓ, મનુષ્ય સહિતના બધા પ્રાણીઓ ખોરાક માટે વનસ્પતિઓ ઉપર આધારિત છે. કોઈ પ્રત્યક્ષ રીતે છે, કોઈ પરોક્ષ રીતે છે. કેવી રીતે? તો કે તૃણાહારી પ્રાણી હોય, દાખલા તરીકે સસલું કે હરણ, તો એ વનસ્પતિ ઉપર ડાયરેક્ટ ખોરાક ઉપર આધારિત, ખોરાક માટે આધારિત છે. વનસ્પતિમાંથી એ ડાયરેક્ટલી ખોરાક મેળવે છે. પણ માંસાહારી પ્રાણીઓ પણ ખોરાક માટે વનસ્પતિ ઉપર આધારિત છે. કેવી રીતે? તો કે સિંહ ભલે હરણમાંથી ખોરાક મેળવતો હોય, પણ હરણમાં એક ખોરાક ક્યાંથી આવ્યો? હરણમાં જે કઈ ચરબી કે માંસ છે એ ક્યાંથી આવ્યું? તો કે ઘાસમાંથી આવ્યું. તો આમ સિંહ હરણમાંથી ખોરાક મેળવે અને હરણ ઘાસમાંથી મેળવે. તો સિંહ પણ પરોક્ષ રીતે તો વનસ્પતિ ઉપર જ આધારિત છે. હરણ પ્રત્યક્ષ રીતે વનસ્પતિ ઉપર ખોરાક માટે આધારિત છે. તો આમ આપણે કહી શકીએ કે લીલી વનસ્પતિઓ અમુક પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયાઓ અને અમુક રસાયણ સંશ્લેષી બેક્ટેરિયાઓ સ્વયંપોષી છે. બાકીના બધા જ સજીવો કેવા છે? વિષમપોષી છે. અને આ બધા સજીવો ખોરાક માટે વનસ્પતિ ઉપર આધારિત છે. ઓકે, અહીંયા આપણે એક વાત તો કરી કે ભાઈ આ રાસાયણિક પ્રક્રિયાથી ગ્લુકોઝ બને અને ગ્લુકોઝમાંથી આપણને ઉર્જા મળે. પણ ઉર્જા ક્યાંથી આવી? તો કે અહીંયા સૂર્ય ઉર્જાનો ઉપયોગ થાય. ગ્લુકોઝના બંધોમાં સૂર્ય ઉર્જા સંગ્રહાય અને પછી પાછું જ્યારે ગ્લુકોઝનું વિઘટન થાય ત્યારે એ ઉર્જા જે બંધોમાં હોય એ મુક્ત થાય અને આપણને એ ઉર્જા કાર્યમાં કામમાં આવે. તો અહીંયા રાસાયણિક ફેરફારો થયા, સાથે સાથે ઉર્જાના ફેરફારો થયા. રાસાયણિક ફેરફાર શું થયા? તો કે CO2 અને પાણીમાંથી ગ્લુકોઝ બન્યો. ઉર્જાના ફેરફારો શું થયા? તો કે સૂર્ય ઉર્જા ગ્લુકોઝમાં સંગ્રહાણી એટલે કે સૂર્ય ઉર્જા રસાયણ ઉર્જામાં રૂપાંતરિત થઈ. તો આમ પ્રકાશ સંશ્લેષણ એક દેહધાર્મિક રાસાયણિક ક્રિયા છે. કેવી ક્રિયા છે? દેહધાર્મિક રાસાયણિક ક્રિયા છે. ઓકે,
તો આવી રીતે આપણે સરવાળે હવે કહી શકીએ કે પૃથ્વી ઉપરના બધા જ સજીવોનો ઉર્જાનો સ્ત્રોત કયો છે, અથવા તો સજીવો માટે ઉર્જાનો સ્ત્રોત કયો છે? બોલો જોઈએ. સૂર્ય ઉર્જા. કારણ કે હમણાં જ આપણે કીધું કે સૂર્ય ઉર્જા ગ્લુકોઝના બંધોમાં આવે, પછી એ ગ્લુકોઝમાં રહેલી ઉર્જા ગ્લુકોઝનું વિઘટન થાય ત્યારે મુક્ત થાય અને સજીવોને ઉપયોગમાં આવે. તો મૂળભૂત રીતે ઉર્જા આવી ક્યાંથી? સૂર્યમાંથી. તો પૃથ્વી માટે કે જીવસૃષ્ટિ માટે ઉર્જાનો એકમાત્ર સ્ત્રોત કયો છે? સૂર્ય ઉર્જા. ઓકે, તમને જાણીને નવાઈ લાગશે કે આપણે જે અશ્મિ બળતણ વાપરીએ છીએ એ પણ સૂર્ય ઉર્જા જ છે. અશ્મિ બળતણ એટલે શું? પહેલા તો કે કોલસો અને પેટ્રોલિયમ કે જે ભૂતકાળમાં મૃત્યુ પામેલા સજીવોમાંથી બનેલા છે. એ પણ ભૂતકાળમાં થયેલા પ્રકાશ સંશ્લેષણની જ નિપજ છે. કારણ કે કોલસો પેટ્રોલિયમ મોસ્ટલી અશ્મિઓમાંથી, સજીવોના મૃતદેહોમાંથી બન્યા છે. તો એ મૃતદેહોમાં જે કઈ અણુઓ હતા એ કેવી રીતે બન્યા? પ્રકાશ સંશ્લેષણથી. ભલે પ્રાણીઓ મર્યા હશે એમાંથી કોલસો બન્યો હોય તો પણ એ પ્રાણીના શરીરમાં જે અણુઓ છે એ ક્યાંથી? એવા વનસ્પતિમાં ક્યાંથી? એવા પ્રકાશ સંશ્લેષણના કારણે. તો આ પેટ્રોલિયમમાં કે કોલસામાં જે ઉર્જા છે એ પણ શું છે? ભૂતકાળમાં થયેલ પ્રકાશ સંશ્લેષણની જ નિપજ છે. ઓકે, તો આપણે કહી શકીએ કે આપણા માટે તો ઉર્જાનો સ્ત્રોત સૂર્ય ઉર્જા છે, પણ આપણી ગાડી જેનાથી ચાલે છે એ પણ ભૂતકાળમાં સંગ્રહાયેલી પ્રકાશ ઉર્જા જ છે. ઓકે, હવે પ્રકાશ સંશ્લેષણ જીવસૃષ્ટિ માટે બે દ્રષ્ટિએ વિશેષ મહત્વનું છે. કઈ બે? એક તો એનાથી ખોરાક પ્રાપ્ત થાય, ઉર્જા મળે. જો ખોરાક એટલે અહીંયા ઉર્જા હો, ખોરાક એટલે કોઈ સ્વાદ કે એવું નહીં, પણ ખોરાક એટલે શું? મુખ્યત્વે ઉર્જા. તો એક તો ખોરાક કે ઉર્જા પ્રાપ્ત થાય, અને બીજું O2 મુક્ત થાય. એ પણ આપણે જાણીએ છીએ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ઓક્સિજન મુક્ત થાય, અને જેટલો ખોરાક બનવો અગત્યનો છે એટલો જ O2 મુક્ત થવો પણ જીવસૃષ્ટિ માટે મહત્વનો છે. થોડી વાર માટે વિચારો કે વનસ્પતિ ઓક્સિજન મુક્ત ન કરતી હોય તો શું થાય? તો કે આજ સુધીમાં જીવસૃષ્ટિનો નાશ થઈ ગયો. કેવી રીતે? તો કે પ્રાણીઓ સતતપણે વાતાવરણનો ઓક્સિજન વાપર્યા કરે, બદલામાં CO2 મુક્ત કર્યા કરે, તો થોડાક વર્ષોના અંતે વાતાવરણનો બધો જ ઓક્સિજન સમાપ્ત થઈ જાય, વપરાઈ જાય, અને વાતાવરણમાં ઝેરી CO2 નો ભરાવો થઈ જાય. તો આ રીતે વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન કોણ જાળવે છે? વનસ્પતિઓ. આપણે જે O2 શ્વાસમાં લઈએ છીએ એ ક્યાંથી આવે છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી આવે છે. આ O2 કોણ લે? પ્રાણીઓ શ્વાસમાં, અને પ્રાણીઓ જે CO2 મુક્ત કરે એ વનસ્પતિઓ લઈ લે. તો જો આપણે જે શ્વાસોશ્વાસ દરમિયાન O2 CO2 ની આપ-લે કરીએ છીએ, વનસ્પતિ એને સંતુલિત કરી આપે છે કે નહીં? આપણો મુક્ત કરેલો CO2 વાપરી અને બદલામાં O2 આપે છે, તો આપણે પણ જીવી શકીએ છીએ. તો આમ જેટલો ખોરાક બનવો અગત્યનો છે પ્રકાશ સંશ્લેષણમાં, એટલું જ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન મુક્ત થતા O2 નું પણ મહત્વ છે. તો આપણે આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનો સામાન્ય ખ્યાલ અને એના બે મહત્વ જોયા કે ખોરાક બનાવી આપે છે, સાથે સાથે ઓક્સિજન પણ મુક્ત કરે છે. ઓકે,
હવે પહેલો મુદ્દો આપણો લઈએ પ્રસ્તાવના પછી કે આપણે શું જાણીએ છીએ. આપણે ઘણું બધું જાણીએ છીએ કે પૃથ્વી ગોળ છે વગેરે વગેરે ઘણું બધું જાણીએ છીએ ને, પણ આપણે શું જાણીએ છીએ પ્રકાશ સંશ્લેષણ વિશે આપણે શું જાણીએ છીએ. નીચલા ધોરણોમાં આપણે પ્રકાશ સંશ્લેષણ સંબંધે શું ભણી ગયા, તો બે નાનકડા પ્રયોગોની ચર્ચા આપણને આપી છે કે જે અગાઉ આપણે ક્યાંક ભણી ગયા. એક પ્રયોગ છે બે પર્ણનો પ્રયોગ. અને બીજો પ્રયોગ છે અર્ધપર્ણનો પ્રયોગ. પણ આ બે પ્રયોગોને જોતા પહેલા એક નાનકડી સ્પષ્ટતા તમને કરી દઉં કે પ્રકાશ સંશ્લેષણના અંતે શું બને. ગ્લુકોઝ બને. અને પછી વનસ્પતિ આ ગ્લુકોઝને શેમાં ફેરવી નાખશે? સ્ટાર્ચમાં ફેરવી નાખશે. આ એક વાત. એટલે પ્રકાશ સંશ્લેષણના અંતે ફાઇનલી શું બની જાય? સ્ટાર્ચ. બીજી વાત, સ્ટાર્ચ વત્તા આયોડીન ભેગા કરો એટલે શું થાય? તો કે જાંબલી રંગ આવે, પર્પલ કલર આવશે. આને કહેવાય સ્ટાર્ચ કસોટી. સ્ટાર્ચની હાજરી જાણવા માટે કોઈ પણ પદાર્થ ઉપર તમે આયોડીન નાખો, જો જાંબલી રંગ આવે મતલબ કે સ્ટાર્ચ હાજર છે. તો આ બે વસ્તુઓ ધ્યાનમાં રાખજો જેથી આપણને પ્રયોગો સમજવામાં સહેલું પડે. ઓકે, પહેલા જે બે પર્ણનો પ્રયોગ. એક છોડના બે એક સરખા પર્ણો લ્યો, તોડીને નથી લેવાના, એમને જીવતા છોડના લેવાના છે. આપણે છોડમાંથી તોડી નથી નાખવાના. બે એવા પર્ણો લ્યો કે જે એક સરખા હોય, તંદુરસ્ત હોય. ગુડ. હવે એક પર્ણને આપણે જાડા કાળા અપારદર્શક કાગળ વડે ઢાંકી દેવાનું છે. કાગળ કાળો હોવો જોઈએ અને થોડોક જાડો હોય કે જેની આરપાર પ્રકાશ ન જાય એવો. બીજા પર્ણને એમને ખુલ્લું રહેવા દો. ઓકે, હવે આમ રાખી દઈએ તો શું થશે? કઈ નહીં થાય. જે કાળા કાગળથી ઢાંકેલું પર્ણ છે એને ઓછી ઠંડી લાગશે, ખુલ્લું પર્ણ છે એને વધારે ઠંડી લાગશે. બરાબર ને? થોડોક સમય આવી રીતે રાખી દો, પછી આ કાગળને હટાવો અને બે પર્ણો ઉપર આપણે આયોડીનનું દ્રાવણ નાખશું. કર્યું શું? તો કે એક પર્ણને આપણે જાડા અપારદર્શક કાળા કાગળથી ઢાંકી દીધું અને એમને રહેવા દીધું. પછી કાગળ હટાવી અને બંને પર્ણો ઉપર આપણે આયોડીન નાખ્યું. તો આપણને જોવા શું મળે? ખુલ્લું પર્ણ હતું એમાં જાંબલી રંગ આવશે, અને જે ઢાંકેલું પર્ણ હતું એમાં જાંબલી રંગ આવતો નથી. બરાબર? જો તો આનું તારણ તમે શું કાઢી શકો? આનું તારણ શું કાઢી શકાય? એકમાં જાંબલી રંગ આવ્યો, બીજામાં ન આવ્યો. શા માટે આવું થયું? તો કે જો જાંબલી રંગ આવ્યો મતલબ
આ પર્ણમાં સ્ટાર્ચ હાજર છે, બરાબર ને? આપણે હમણાં જ લખ્યું કે સ્ટાર્ચ હોય તો જ જાંબલી રંગ આવે. આમાં જાંબલી રંગ નથી આવતો, મતલબ કે સ્ટાર્ચ ગેરહાજર છે. અહીંયા સ્ટાર્ચ ક્યાંથી આવ્યો બોલો? જુઓ, સ્ટાર્ચ શેનાથી બને છે? પ્રકાશ સંશ્લેષણથી. ગ્લુકોઝ બને, ગ્લુકોઝમાંથી સ્ટાર્ચ બને, તો આપણે અહીંયા કહી શકીએ પ્રકાશ સંશ્લેષણ થાય છે. આમાં પ્રકાશ સંશ્લેષણ થતું નથી. બરાબર ને? કારણ કે જાંબલી રંગ ક્યારે આવે? સ્ટાર્ચ હોય તો. સ્ટાર્ચ ક્યારે આવે? પ્રકાશ સંશ્લેષણ થાય તો. હવે તો એકમાં પ્રકાશ સંશ્લેષણ થયું, બીજામાં શા માટે ન થયું? આમાં પ્રકાશ સંશ્લેષણ થાય છે, આ પર્ણમાં શા માટે નથી થતું? તો તમને આવડે જ છે શા માટે નથી થયું આમાં પ્રકાશ સંશ્લેષણ. તો કે આપણે આને કાળા કાગળથી ઢાંકી રાખ્યું હતું, એટલે એને પ્રકાશ નહોતો મળતો. આ ખુલ્લું હતું, એને પ્રકાશ મળતો હતો. તો પ્રયોગનું તારણ આપણે શું કાઢી શકીએ? આ પ્રયોગ ઉપરથી આપણે શું તારણ કાઢી શકીએ? પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશ જરૂરી છે. જે પર્ણને પ્રકાશ મળે છે એમાં પ્રકાશ સંશ્લેષણ થાય છે, જેને પ્રકાશ નથી મળ્યો એમાં પ્રકાશ સંશ્લેષણ નથી થયું. મતલબ કે પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશ જરૂરી છે, આવશ્યક છે. સમજાઈ ગયો આ બે પર્ણનો પ્રયોગ બરાબર? વેરી ગુડ. બીજો જોઈએ આપણે અર્ધપર્ણનો પ્રયોગ. અહીંયા આપણે એક જ પર્ણ લેવાનું છે. અને એ પણ છોડની સાથે જોડાયેલું હો. પર્ણને તોડીને લઈએ તો પછી પ્રકાશ સંશ્લેષણ નો પ્રશ્ન જ ન આવે, એ તો મરી જાય. એક પર્ણ લ્યો, એને ટેસ્ટ ટ્યુબ ની અંદર અડધું રાખી દો, આમ. આવી રીતે. અને હવા ચુસ્ત રીતે ટેસ્ટ ટ્યુબને બંધ કરી દઈએ. અડધું પર્ણ જ અંદર રહેવું જોઈએ, આખું નહીં. અડધું બહાર રહેવું જોઈએ. પણ ટેસ્ટ ટ્યુબ ની અંદર રાખતા પહેલા આની અંદર KOH યુક્ત રૂ મૂકી દો. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં પલાળેલું રૂ અંદર મૂકી દો. એનાથી શું થશે? તો કે આ KOH છે ટેસ્ટ ટ્યુબ ની અંદર જે કાંઈ CO2 હશે એને શોષી અને શેમાં ફેરવાઈ જશે? કે HCO3 માં ફેરવી નાખશે CO2 ને. મતલબ કે ટેસ્ટ ટ્યુબ ની અંદર હવે CO2 નું પ્રમાણ કેટલું થઈ ગયું? 0% થઈ ગયું. ટેસ્ટ ટ્યુબ ની અંદર જે કાંઈ CO2 હતો એ બધો KOH સાથે પ્રક્રિયા કરીને કે HCO3 માં ફેરવાઈ ગયું. અંદર હવે CO2 નું કંઈ પ્રમાણ છે જ નહીં. થોડો સમય આને રાખો, પછી ટેસ્ટ ટ્યુબ કાઢી નાખો. અને આની ઉપર આયોડિન નું દ્રાવણ નાખશો તો શું થશે? પર્ણની ઉપર તો કે આ ભાગમાં જાંબલી રંગ આવશે, જે બહાર હતો એમાં. જે ટેસ્ટ ટ્યુબ ની અંદર હતો એમાં જાંબલી રંગ આવશે નહીં. મતલબ કે આમાં પ્રકાશ સંશ્લેષણ થયું છે.
આમાં પ્રકાશ સંશ્લેષણ નથી થયું, કારણ કે જાંબલી રંગ હાજર છે, મતલબ કે સ્ટાર્ચ હાજર. સ્ટાર્ચ ક્યારે હાજર હોય? પ્રકાશ સંશ્લેષણ થાય તો. આ ભાગમાં જાંબલી રંગ નથી એટલે સ્ટાર્ચ પણ નથી. સ્ટાર્ચ શા માટે નથી? તો કે એમાં પ્રકાશ સંશ્લેષણ નહીં થયું હોય તો સ્ટાર્ચ નથી. તો આવું શા માટે થયું? એક જ પર્ણના બે ભાગો હતા, બેમાં અલગ અલગ કેમ પરિણામ મળ્યું? આ એક કીધું ટેસ્ટ ટ્યુબ આપણે જે અહીંયા લગાવી હતી એ પારદર્શક હતી, એટલે પ્રકાશ તો અંદર અને બહાર બે વાળા ભાગને મળતો જ હતો, પણ અંદરના ભાગને CO2 નહોતો મળતો, કારણ કે આપણે એને પેક કરી દીધી હતી, સીલ કરી દીધી હતી. સાથે સાથે ટેસ્ટ ટ્યુબની હવામાં જે કંઈ CO2 હતો એ પણ પેલા KOH શોષી લીધો હતો, એટલે ટેસ્ટ ટ્યુબની હવામાં CO2 હતો જ નહીં. તો અંદરના ભાગને CO2 ન મળ્યો એટલે એમાં પ્રકાશ સંશ્લેષણ ન થયું. ટેસ્ટ ટ્યુબની બહારવાળા ભાગને CO2 મળ્યો તો એમાં પ્રકાશ સંશ્લેષણ થયું. તો આ પ્રયોગનું તારણ શું થાય? બોલો બેટા, પ્રયોગનું તારણ આપણે શું કાઢી શકીએ? બરાબર છે, પ્રકાશ સંશ્લેષણ માટે CO2 આવશ્યક છે, જરૂરી છે. બરાબર. તો બે સરસ મજાના નાનકડા પ્રયોગોથી આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રાથમિક માહિતી મેળવી શકીએ કે એક પ્રયોગ આપણને બે પર્ણનો પ્રયોગ શું દર્શાવે છે? તો કે પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશ જરૂરી છે. એવું પૂછે કે અર્ધપર્ણનો પ્રયોગ શું દર્શાવે છે? તો કે પ્રકાશ સંશ્લેષણ માટે CO2 આવશ્યક છે, એવું સમજાવે છે. તો બે નાનકડા પણ સરસ મજાના પ્રયોગો તમને સમજાઈ ગયા. હવે જે પ્રારંભિક પ્રયોગો એટલે કે પ્રકાશ સંશ્લેષણ ઉપરના શરૂઆતના પ્રયોગ. પ્રકાશ સંશ્લેષણ એ એક લાંબી અને ઘણા બધા સ્ટેપ વાળી રાસાયણિક પ્રક્રિયા છે, એટલે એવું ન શક્ય બને કોઈ એક વૈજ્ઞાનિક એક જ પ્રયોગમાં એને આખી શોધી કાઢે. ધીમે ધીમે પ્રકાશ સંશ્લેષણ સ્ટેપ બાય સ્ટેપ વૈજ્ઞાનિકો સમજતા ગયા અને આપણી જે આજની જાણકારી છે આપણને પ્રાપ્ત થઈ. આમ તો પ્રકાશ સંશ્લેષણ ઉપરના સંશોધનોની શરૂઆત લગભગ 300 વર્ષ પહેલા થઈ હતી. એક આપણા પુસ્તકમાં ઉલ્લેખ નથી, પણ એની શરૂઆત કરી હોય તો વાન હેલ્મોન્ટ નામના વૈજ્ઞાનિકે. વાન હેલ્મોન્ટના પ્રયોગ પહેલા લોકો એવું માનતા કે વનસ્પતિ જમીનમાંથી ખોરાક મેળવે છે. શા માટે એવું માનતા? તો કે લોકો પ્રાણીઓને તો કોઈને કોઈ રીતે ખોરાક ખાતા જોતા, પણ વનસ્પતિને ક્યાંયથી ખોરાક ખાતી હોય, એની પાસે દાંત હોય, મોઢું હોય, એવું કઈ એ જોતા નહીં. તો પછી એ સામાન્ય એવું માનવા પ્રેરણા કે વનસ્પતિના આટલા બધા મૂળ જમીનમાં છે, તો એ જમીનમાંથી ખોરાક મેળવી લેતી હશે. પણ આ વેન હેલ્મોન્ટે એ માન્યતાને ખોટી પાડી. કેવી રીતે ખોટી પાડી? તો કે એણે કુંડામાં માટી લીધી વજન કરીને, અને પછી એ કુંડામાં એક નાનો છોડ રોપ્યો વજન કરીને એ પણ, અને પછી છોડને ઉછરવા દીધો. થોડાક સમય પછી એટલે કે 3-4 વર્ષ પછી હેલ્મોન્ટે છોડનું વજન કર્યું તો શરૂઆતમાં એ છોડ 2 કિલોગ્રામનો હતો રોપ્યો ત્યારે, અને 3 વર્ષ પછી એ કેવડો થઈ ગયો? તો કે 75 કિલોગ્રામનો થયો. મતલબ કે છોડના વજનમાં કેટલો વધારો થયો? 73 કિલોગ્રામ વધારો થયો. પછી હેલ્મોન્ટે માટીનું વજન કર્યું. જો એને માટી પણ કુંડામાં પહેલા વજન કરીને જ ભરી હતી, તો માટીના વજનમાં થોડાક ગ્રામનો જ ઘટાડો થયો, વધારે ઘટાડો ના થયો. તો આની પરથી હેલ્મોન્ટે એ સાબિત કર્યું કે વનસ્પતિ ભૂમિમાંથી ખોરાક મેળવતી નથી. શા માટે એવું સાબિત થયું? તો કે જો વનસ્પતિ જમીનમાંથી ખોરાક મેળવતી હોય તો વનસ્પતિનું વજન વધ્યું એ પ્રમાણમાં માટીનું વજન ઘટવું જોઈએ, પણ એવું બન્યું નથી. વનસ્પતિનું વજન લગભગ 73 કિલો જેટલું વધી ગયું, પણ
માટીનું વજન તો થોડાક ગ્રામ જ ઘટ્યું, એટલે વનસ્પતિ જમીનમાંથી ખોરાક મેળવતી નથી એવું વાન હેલમોન્ટે સાબિત કર્યું. હવે આ માન્યતા તૂટી એટલે વૈજ્ઞાનિકો પછી બીજી દિશામાં વિચારવા માંડ્યા કે જમીનમાંથી ખોરાક નથી મેળવતી તો ક્યાંથી મેળવે છે. એટલે તમારે આ પ્રકરણ ભણવું પડે છે આખું, એની પાછળ જવાબદાર હોય તો આ વાન હેલમોન્ટ, નહીતર આજે આપણે માન લે કે વનસ્પતિ જમીનમાંથી ખોરાક મેળવે છે અને આપણું કામ હાઈલું જાત. પછી તો અલગ અલગ વૈજ્ઞાનિકો જુદા જુદા પ્રયોગો કરવા માંડ્યા. એમાં પહેલો હતો એક જોસેફ પ્રિસ્ટલી. પ્રિસ્ટલીએ 1770 માં ઘણા બધા પ્રયોગો કર્યા, શ્રેણીબદ્ધ એટલે એક પછી એક પ્રયોગો કર્યા. યસ, એક વસ્તુ એ કે આગળ જતા પ્રિસ્ટલીએ 74 માં ઓક્સિજનની પણ શોધ કરેલી. એટલે પ્રિસ્ટલી છે ઓક્સિજનનો શોધક હતો, સાથે સાથે પ્રકાશ સંશ્લેષણના સંશોધનને દિશા આપવામાં પણ પ્રિસ્ટલીના પ્રયોગો મહત્વના છે. જો પ્રિસ્ટલીએ એક બેલ જાર લીધી, આપણે આકૃતિમાં અહીંયા જોઈ શકીએ છીએ કે બેલ જાર એટલે કાચની બરણી હોય આમ, પણ એને તળિયું ન હોય, નીચેથી ખુલ્લી હોય એવી કાચની બેલ જાર લીધી. બેલ એટલે ઘંટડી આકારની. એની અંદર આકૃતિ એ માં જુઓ શું મૂક્યું છે એને, તો કે એની અંદર એને એક સળગતી મીણબત્તી મૂકી અને ઉંદર મૂક્યો. બરાબર. થોડાક સમય પછી એને જોયું તો મીણબત્તી બુઝાઈ ગઈ અને ઉંદર મરી ગયો. આકૃતિ બી છે, ઉંદર મૃત્યુ પામ્યો અને મીણબત્તી બુઝાઈ ગઈ. હવે તમે કયો જોઈએ આવું શા માટે થયું કે મીણબત્તી બુઝાઈ ગઈ અને ઉંદર મરી ગયો, એવું કેમ બન્યું? તો કે તમે જાણો છો એવું એટલા માટે બન્યું કે બેલજારની અંદર જે કંઈ ઓક્સિજન હતો એ મીણબત્તીના દહનથી વપરાઈ ગયો અને ઓક્સિજનના અભાવમાં ઉંદર પણ મૃત્યુ પામ્યો અને મીણબત્તી પણ બુઝાઈ ગઈ. એ તો આપણે પ્રયોગ કરીએ જ છીએ કે સળગતી મીણબત્તી ઉપર આપણે ગ્લાસ ઢાંકી દઈએ તો મીણબત્તી બુઝાઈ જાય. શા માટે? ઓક્સિજન વપરાઈ જાય એટલે મીણબત્તી બુઝાઈ જાય. ઓકે. પણ પ્રિસ્ટલીએ આગળ જઈને આ જ પ્રયોગને થોડોક અલગ રીતે કર્યો. જો આકૃતિ સી અને ડી ની વાત કરો તો આકૃતિ સી માં આપણે જોઈ શકીએ કે એને બેલજારની અંદર મીણબત્તી અને ઉંદરની સાથે સાથે એક ફુદીનાનો છોડ મૂક્યો. બરાબર. અને પછી એ પ્રયોગને એને એમને ચાલુ રાખ્યો. તો એને જોયું કે હવે મીણબત્તી નથી બુઝાતી અને ઉંદર પણ મરતો નથી. મીણબત્તી સળગતી રહે છે, ઉંદર જીવતો રહે છે સરસ મજાનો. બરાબર. તો આવું શા માટે થયું? એક છોડને મૂકવાથી શું ફરક પડ્યો? તો પ્રિસ્ટલીએ આની ઉપરથી તારણ કાઢ્યું. શું તારણ કાઢ્યું? તો કે પ્રાણીઓના શ્વાસથી અને સળગતી મીણબત્તીથી દૂર થયેલ ઓક્સિજનની પૂર્તિ વનસ્પતિ કરે છે. હવે પ્રિસ્ટલીએ એક્ઝેક્ટ ઓક્સિજન એવો શબ્દ નહોતો વાપર્યો, પણ એને કંઈક આવું કીધું કે મીણબત્તી અને ઉંદરથી હવાને થયેલ નુકસાનની વનસ્પતિ પૂર્તિ કરે છે. પૂર્તિ કરે છે એટલે નુકસાનને ભરપાઈ કરી દે છે. પણ પછી આગળ જતા ખબર પડી કે એ શું છે? તો કે એ હવાને નુકસાન શું થતું હતું? ઓક્સિજનનું. એટલે આપણે કહી શકીએ કે વનસ્પતિ
ઓક્સિજનની પૂર્તિ કરે છે, એટલે ઉંદર પણ જીવી શકો અને વનસ્પતિ પણ મીણબત્તી પણ સળગતી રહે. મતલબ કે પ્રિસ્ટલીએ પહેલાવેલું એવું દર્શાવ્યું કે વનસ્પતિ ઓક્સિજન મુક્ત કરે છે, એવું એણે સ્થાપિત કર્યું. હવે આ એક મહત્વની વસ્તુ હતી. મહત્વની એટલા માટે હતી કે પ્રાણીઓ ઓક્સિજન લેતા હતા અને CO2 મુક્ત કરતા હતા, પણ વનસ્પતિ એનાથી કંઈક ઊંધી ક્રિયા કરે છે, એ CO2 ને બદલે O2 મુક્ત કરે છે. તો વૈજ્ઞાનિકો માટે એ વિચારવાનો મુદ્દો હતો કે એવું વનસ્પતિમાં શું થાય છે, કે એવી કઈ પ્રક્રિયા થાય છે જેને કારણે એ CO2 ને બદલે ઓક્સિજન મુક્ત કરે છે. અને આમ પણ વૈજ્ઞાનિકોને આવી કોઈ બાબત મળી જાય એટલે એની પાછળ મચી પડે, બીજા વૈજ્ઞાનિકો પણ જામી પડ્યા એને આ સંશોધન માટે. બરાબર. પણ આપણા માટે મહત્વનો પ્રશ્ન એ છે કે પ્રિસ્ટલી પાસે આટલા બધા ઉંદરડા આવ્યા ક્યાંથી, એમ કે બેલ જારમાં વારંવાર મૂકી દેતો તો કાઢતો ક્યાંથી એ ઉંદર. પ્રિસ્ટલી પછી આવ્યો જોન ઇન્જનહાઉસ. ઇન્જનહાઉસે પ્રિસ્ટલીના જ ઉપકરણોનો, એટલે કે પ્રિસ્ટલીએ જેવી બેલ જાર વગેરે લીધી હતી એવા સાધનો લઈને પ્રયોગો કર્યા, પણ થોડાક અલગ રીતે. એકવાર એને એ ફુદીનો, મીણબત્તી અને ઉંદર વાળું જે ઉપકરણ હતું, બેલ જાર હતી, એને સૂર્યપ્રકાશમાં રાખી. આપણે જરા અહીંયા દોરીને સમજવાનો પ્રયત્ન કરીએ તો આ પ્રયોગને એકવાર એને સૂર્યપ્રકાશમાં રાખ્યો. અને આવા જ એક ઉપકરણને એને અંધકારમાં પણ રાખ્યું. હવે તમે કયો મને કે આ બંનેમાં શું તફાવત આવે, વિચારીને કયો જોઈએ. એ સૂર્યપ્રકાશમાં રાખ્યું છે અને આ જ પ્રમાણેનું ઉપકરણ અંધકારમાં રાખ્યું છે, તો શું થશે? સૂર્યપ્રકાશમાં તો ઇઝીલી પ્રિસ્ટલી કહી ગયો એ પ્રમાણે મીણબત્તી સળગતી રહે અને ઉંદરમામાં જીવતા રહીએ. પણ અંધકારમાં શું થશે? આવું જ થશે કે કઈ અલગ થશે? શું થશે? મીણબત્તી સળગતી રહે, ઉંદર જીવતો રહે, મીણબત્તી બુઝાઈ જાય ને ઉંદર જીવતો રહે, મીણબત્તી સળગતી રહે ને ઉંદર જીવતો રહે, કે મીણબત્તી બુઝાઈ જાય ને ઉંદર મરી જાય. શું થાય? તો કે ઇન્જનહાઉસને જોવા મળ્યું કે મીણબત્તી બુઝાઈ જાય છે અંધકારમાં, હો, અને ઉંદરના બિચારાના રામ રમી ગયા. શા માટે આવું થયું? ફરક શું આવ્યો? તો આજે તો આપણે સહેલાઈથી તમે જવાબ આપી શકો કે અંધારામાં વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ નથી કરતી. પ્રકાશ સંશ્લેષણ નથી કરતું તો O2 નથી મુક્ત થતો, એટલે
મીણબત્તી બુજાઈ જાય, ઉંદર મરી જાય, સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ O2 મુક્ત કરે એટલે એ O2 ને કારણે મીણબત્તી સળગતી રહે અને ઉંદર પણ જીવતો રહે છે. ટૂંકમાં કહીએ તો ઇન્જન હાઉસે પ્રિસ્ટલીના તારણને થોડુંક આગળ વધાર્યું. શું? તો કે વનસ્પતિ ઓક્સિજન મુક્ત કરે છે, પણ ક્યારે? ફક્ત સૂર્યપ્રકાશની હાજરીમાં જ. એને પ્રયોગો કર્યા તો ખબર પડી કે વનસ્પતિ O2 મુક્ત કરે છે, પણ ફક્ત સૂર્યપ્રકાશની હાજરીમાં જ. પછી ઇન્જન હાઉસે થોડાક આગળ અવલોકનો કર્યા. શું અવલોકનો કર્યા? તો કે ઇન્જન હાઉસે લીલ એટલે કે શેવાળ ઉપર અવલોકનો કર્યા કે એને જોયું કે સૂર્યપ્રકાશ હોય, તીવ્ર સૂર્યપ્રકાશ, તો પાણીમાં રહેલી લીલની ઉપર નાના 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 હવાના પરપોટા જામી જાય છે. એવું તો આપણને જોવા મળે જો ધ્યાનથી જોઈએ તો, કે છીછરા પાણીમાં લીલ હોય તો બપોરના સમયે લીલની ઉપર ઝીણા ઝીણા હવાના પરપોટાઓ હોય. અને ઇન્જન હાઉસે જોયું, બે વસ્તુ એને તારવી કે આ પરપોટા શેના છે? ઓક્સિજનના છે. મતલબ કે વનસ્પતિ ઓક્સિજન મુક્ત કરે છે. એ લીલ ઉપરથી સાબિત થઈ ગયું, આમાંથી સાબિત થઈ ગયું. બીજી વસ્તુ ઇન્જન હાઉસે નોંધ કરી કે આ પરપોટા મુક્ત થવાની ક્રિયા ફક્ત સૂર્યપ્રકાશની હાજરીમાં અને વનસ્પતિના લીલા ભાગો દ્વારા જ થાય છે. જે લીલા નથી એવા ભાગો દ્વારા નથી થતી. તો હવે એને સુધારો કર્યો. સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિના લીલા ભાગો O2 મુક્ત કરે છે. તો જે પ્રયોગો હતા એમાં થોડું જ્ઞાન વધ્યું કે વનસ્પતિ ઓક્સિજન મુક્ત કરે છે એવું પ્રિસ્ટલીએ કીધું. ઇન્જન હાઉસે એને આગળ વધાર્યું કે વનસ્પતિ ઓક્સિજન મુક્ત કરે છે, પણ ફક્ત ક્યારે? તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં, અને એ પણ વનસ્પતિના લીલા ભાગોમાંથી જ O2 મુક્ત થાય છે. તો હવે એક થોડીક સ્પષ્ટતા થઈ કે જે કઈ ઓક્સિજન મુક્ત કરવાની પ્રક્રિયા થાય છે એ ક્યાં થાય છે? વનસ્પતિના લીલા ભાગોમાં, એટલે કે પર્ણોમાં, અને એ પણ સૂર્યપ્રકાશની હાજરીમાં જ આ પ્રક્રિયા થાય છે. તો આમ ઇન્જન હાઉસ છે પ્રિસ્ટલીના પ્રયોગને, તારણોને એક સ્ટેપ આગળ લઈ ગયો. એના પછી એવો જુલિયસ વોન સેચ. જુલિયસ વોન સેચ. આ ભાઈનું નામ ક્યાંક સાંભળ્યું હોય એવું લાગે છે કે નહીં? ક્યાંક આવ્યો હતો ને? ક્યાં આવ્યો હતો? 12મા ચેપ્ટરમાં પેલું હાઇડ્રોપોનિક્સ એટલે જલ સંવર્ધન ની ક્રિયામાં આવ્યો હતો ને. તો સૌપ્રથમ હાઇડ્રોપોનિક્સ માટી વગર છોડ ઉગાડવાની પદ્ધતિનું એણે નિદર્શન કર્યું હતું. પણ અહીંયા એણે થોડુંક અલગ સંશોધન કર્યું. 1854માં વોન સેચે દર્શાવ્યું કે વનસ્પતિ ગ્લુકોઝ ઉત્પન્ન કરે છે. અને આ ગ્લુકોઝ પછી વનસ્પતિ સ્ટાર્ચમાં ફેરવે છે. તો પહેલી વાર આપણે કહી શકીએ કે વોન સેચે એવું સાબિત કર્યું વનસ્પતિ પોતાની જાતે ગ્લુકોઝ ઉત્પન્ન કરી લે છે, એટલે કે ખોરાક ઉત્પન્ન કરી લે છે.
હવે એ સવાલ હતો કે આ ગ્લુકોઝ ઉત્પન્ન કરવાની પ્રક્રિયા ક્યાં થાય છે ને કેવી રીતે થાય છે. તો વંશજ પછીના વૈજ્ઞાનિકોએ એ સાબિત કર્યું કે આ ગ્લુકોઝ ઉત્પન્ન કરવાની ક્રિયામાં પર્ણ ભાગ લે છે અને પર્ણમાં આવેલ વિશિષ્ટ અંગિકા માં રહેલ રંજક દ્રવ્ય ભાગ લે છે. અને પછી આગળના વૈજ્ઞાનિકોએ એ પણ સાબિત કર્યું કે પર્ણમાં આવેલી આ વિશિષ્ટ અંગિકા કઈ છે. તો આપણે પણ જાણીએ છીએ, હરિત કણ. અને એમાં આવેલું રંજક દ્રવ્ય કયું છે? હરિત દ્રવ્ય, ક્લોરોફિલ. મતલબ કે સાબિત થઈ ગયું કે ગ્લુકોઝ ઉત્પન્ન કરવાની જે કઈ પ્રક્રિયા થાય છે ક્યાં થાય છે? પર્ણમાં આવેલ હરિત કણ નામની અંગિકામાં હરિત દ્રવ્ય દ્વારા આ ગ્લુકોઝ ઉત્પન્ન કરવાની ક્રિયા થાય છે અને એ ક્રિયામાંથી O2 મુક્ત થાય છે. એટલે આમ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે એવું થઈ સાબિત થઈ ગયું. એની જગ્યા પકડાઈ ગઈ કે ક્યાં થાય છે? હરિત કણમાં રહેલા હરિત દ્રવ્ય દ્વારા થાય છે. હવે સવાલ એ હતો કે પ્રક્રિયા કેવી રીતે થાય છે, કયા પ્રક્રિયકોમાંથી ગ્લુકોઝની નીપજ મળે છે એ. તો એના પછી એક સરસ મજાનો પ્રયોગ કર્યો TW એન્જિલમેને. એન્જિલમેને શું કર્યું તો કે કાચની પેટ્રી ડીશ લીધી. પ્રયોગશાળામાં નાનકડી એવી કાચની આવી ડીશ હોય, એને કહેવાય પેટ્રી ડીશ, જે બેક્ટેરિયાઓ ઉછેરવામાં વપરાય. એની અંદર એને બે ઘટકો મૂક્યા. એક મૂક્યા જારક બેક્ટેરિયા. હવે જારક બેક્ટેરિયા કેને કહેવાય? જે ઓક્સિજન વાપરતા હોય એ. આપણે પણ જારક જ છીએ, કારણ કે આપણે ઓક્સિજન વાપરીએ છીએ એટલે. અને બીજું એને ક્લેડોફોરા નામની લીલ મૂકી. તો એ સિમ્પલ વસ્તુ છે ને, પેલા ઉંદર ને ફુદીનાના છોડ જેવું છે. ક્લેડોફોરા જે ઓક્સિજન ઉત્પન્ન કરશે એ આ જારક બેક્ટેરિયાઓ વાપરશે, બરાબર. પણ આને એને સાદાઈથી ન કર્યો. આ પ્રયોગમાં એને પ્રકાશ આપ્યો, પણ પ્રિઝમ થી વર્ણપટ જુદા પાડીને આપ્યો. આમ પ્રિઝમ દ્વારા એને પ્રકાશના બધા રંગોને અલગ પાડી નાખ્યા. દાખલા તરીકે આ જાંબલી, નીલો, વાદળી, પીળો, નારંગી, લાલ. આમ બધા પ્રકાશનું વિભાજન કરી નાખ્યું. તો થોડાક સમય પછી એને જોયું કે આ વાદળી રંગના પટ્ટામાં અને લાલ રંગના પટ્ટામાં બેક્ટેરિયાની વૃદ્ધિ થાય છે. બાકીના ભાગોમાં બેક્ટેરિયાની સંખ્યા ઘટે છે. તો વાદળી અને લાલ રંગના બેક્ટેરિયા શા માટે વધારે સંખ્યામાં જોવા મળ્યા? તો કે એને વાદળી ને લાલ રંગ ગમતો હશે બેક્ટેરિયાઓને, એટલે એમાં વધારે આવ્યા હશે.
તો કે વાદળી અને લાલ રંગમાં વધારે ઓક્સિજન મુક્ત થતો હતો. એટલે બેક્ટેરિયાઓ કેવા છે? જારક છે, જેને ઓક્સિજન જોઈએ છે એવા. તો જ્યાં વધુ ઓક્સિજન હતો ત્યાં બેક્ટેરિયાની વૃદ્ધિ વધારે થઈ. ત્યાં વધારે ઓક્સિજન શા માટે હતો? તો કે વાદળી અને લાલ પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણ મહત્તમ થાય છે. તો એન્જિલમેને શું તારણ કાઢ્યું? તો કે સમજાય છે વાત? વાદળી અને લાલ રંગમાં વધુ પ્રકાશ સંશ્લેષણ થાય છે બાકીના રંગો કરતા. એવું એન્જિલમેને આ બેક્ટેરિયા અને ક્લેડોફોરાના પ્રયોગથી સાબિત કર્યું. એન્જિલમેને શું લીધું હતું? જારક બેક્ટેરિયા અને લીલ કઈ લીધી હતી? ક્લેડોફોરા નામની લીલ લીધી હતી. અને યાદ રાખજો કેવા પ્રકારના બેક્ટેરિયા લીધા હતા? જારક બેક્ટેરિયા. અને લીલ કઈ લીધી હતી? ક્લેડોફોરા નામની લીલ એન્જિલમેને ઉપયોગમાં લીધી હતી. ઓકે. પછી 19મી સદીના મધ્ય ભાગમાં એટલે કે 1850 આજુબાજુ એવું સાબિત થઈ ગયું હતું કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિ પાણી અને CO2 નો ઉપયોગ કરી અને કાર્બોદિત બનાવે છે. એટલે વૈજ્ઞાનિકોએ એ સાબિત કરી દીધું કે વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પાણી અને CO2 ની મદદથી કાર્બોદિત બનાવે છે અને આ પ્રક્રિયામાં O2 મુક્ત થાય છે. આ પ્રક્રિયા ક્યાં થાય છે? તો કે એક તો સૂર્ય ઉર્જાની મદદથી થાય છે અને એમાં હરિત કણમાં આવેલ હરિત દ્રવ્યની હાજરી જરૂરી છે. એટલે 19મી સદીના મધ્ય ભાગમાં આટલું સાબિત થઈ ગયું. જો વનસેટે 19મી સદીની મધ્યમાં લગભગ આવું જ સ્ટેટમેન્ટ આપ્યું હતું ને. ઓકે, જો આને 6 વડે ગુણી નાખો તો શું થાય? આ CH2O છે એને 6 થી ગુણી નાખો તો શું થાય? આખા સમીકરણને 6 થી ગુણી નાખો તો આ શું બની જશે? C6H12O6 ગ્લુકોઝ બની ગયો. તો આવી રીતે 19મી સદીની મધ્ય સુધીમાં એ સાબિત થઈ ગયું કે વનસ્પતિ CO2 અને પાણીમાંથી કાર્બોદિત બનાવે છે. એ ક્રિયામાં O2 મુક્ત થાય છે. આ ક્રિયા ક્યાં થાય છે? તો કે પર્ણમાં આવેલ હરિત કણમાં રહેલ હરિત દ્રવ્ય દ્વારા થાય છે અને આ ક્રિયામાં સૂર્યપ્રકાશ આવશ્યક છે. પણ હવે આ કઈ એક સ્ટેપ વાળી પ્રક્રિયા તો નથી ને કે પાણીને CO2 ને ભેગા કરો તો ગ્લુકોઝ બની જાય, ઓક્સિજન મુક્ત થઈ જાય સૂર્યપ્રકાશની હાજરીમાં. એવું કઈ એક જ સ્ટેપમાં ના થઈ જાય. ઘણા બધા સ્ટેપ આવે ત્યારે થાય. જો એક સ્ટેપમાં થઈ જતું હોય તો સહેલું છે ને. આપણે તડકે બેસીને એક પાણીનું પાત્ર લઈને અંદર ફૂંકું મારીએ તો ગ્લુકોઝ બની જાય. ના બની જાય એવું નથી થતું. પણ ઘણા બધા સ્ટેપમાં પ્રક્રિયાઓ થાય અને એટલે જ આગળ પ્રકાશ સંશ્લેષણની ડિટેલ પ્રક્રિયા સમજતા વૈજ્ઞાનિકોને થોડોક સમય લાગ્યો. એના પછી આવ્યો કોર્નેલિયસ વોન નીલ. વોન નીલે એવું પ્રસ્થાપિત કર્યું કે લીલી વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન શું પ્રક્રિયા કરે છે? હવે જો પછી પ્રશ્ન એ બચ્યો હતો કે વનસ્પતિ આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એક્ઝેક્ટ કેવી રીતે કરે છે એ સમજવાની વાત હતી. તો વોન નીલે સમજાયું કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિડાઇઝેબલ સંયોજનમાંથી પ્રાપ્ત થતો
હાઇડ્રોજન CO2 નું રિડક્શન કરે છે. ઓક્સિડાઇઝેબલ સંયોજનમાંથી પ્રાપ્ત થતો હાઇડ્રોજન CO2 નું રિડક્શન કરે છે. અને એના પરિણામે ગ્લુકોઝ બને છે. ઓકે, પણ પહેલા તો શબ્દો સમજી લઈએ. જો પહેલું ઓક્સિડાઇઝેબલ સંયોજન એટલે શું? તો કે ઓક્સિડાઇઝેબલ એબલ એટલે લાયક, ઓક્સિડેશન પામે એવું સંયોજન. સમજો. તો ઓક્સિડાઇઝેબલ સંયોજન એટલે ઓક્સિડેશન પામે એવું સંયોજન. અહીંયા ઓક્સિડેશન એટલે શું? તો કે હાઇડ્રોજન ગુમાવવું. એને કહીશું ઓક્સિડેશન. અને રિડક્શન એટલે શું? તો કે હાઇડ્રોજન મેળવવો. એને કહીશું રિડક્શન. ઓકે, આટલા શબ્દો સમજાઈ ગયા બરાબર. હવે આપણે સમીકરણો જોઈએ. જુઓ, 1 નીલે જે સમીકરણ આપ્યું એને આપણે આમ લખ્યું છે H2A. O નથી, H2A. એટલે કોઈ અજ્ઞાત અણુ, પરમાણુ, વત્તા CO2. પ્રકાશની હાજરીમાં શું થાય છે? તો કે CH2O વત્તા એક પાણીનો અણુ વત્તા A2. આને એને શું કીધું? ઓક્સિડાઇઝેબલ સંયોજન. એવું એટલા માટે કીધું કે એને એવું કીધું કે આ હાઇડ્રોજન CO2 માં ઉમેરાય છે. જો ગ્લુકોઝમાં શું હોય? કાર્બન અને ઓક્સિજન, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન હોય. તો CO2 માં શું છે? કાર્બન, ઓક્સિજન છે. અહીંયા આપણે વચ્ચે હાઇડ્રોજન ઉમેરી દઈએ તો CO2 માં હાઇડ્રોજન ઉમેરી દો તો CH2O થઈ જાય કે નહીં? વધારાનો O છે એ વપરાઈ જશે. તો આમ અહીંયા આને હાઇડ્રોજન ગુમાવ્યો. આ H2A છે એને હાઇડ્રોજન ગુમાવ્યો એટલે એ શું થયું? ઓક્સિડાઇઝેબલ થયું, ઓક્સિડેશન પામ્યું. અને CO2 એ હાઇડ્રોજન મેળવ્યો તો CO2 નું શું થયું? રિડક્શન થયું. સમજાણું? હવે આ કોણ? આ H2A કોણ? તો કે સામાન્ય જો હું આને તમે 6 વડે ગુણી નાખો તો સમીકરણ આપણું મળી જાય ને. જો આને 6 વડે ગુણીએ તો શું થશે? 12 H2A, 6 CO2, પછી અહીંયા C6 H12 O6 6 અને 6 થઈ ગયું. આપણું જે સામાન્ય સમીકરણ છે આપણને મળી ગયું. હવે 1 નીલે જાંબલી અને લીલા સલ્ફર બેક્ટેરિયા ઉપર પ્રયોગો કર્યા. પહેલા હું પ્રકાશ સંશ્લેષણનું સામાન્ય સમીકરણ લખું. એમાં આપણે H2A ની જગ્યાએ શું લખીએ છીએ? H2O.
અહીંયા ઓક્સિડાઇઝેબલ કોણ થયો H2A, એ ની જગ્યાએ શું આવી ગયું ઓક્સિજન, સ્પેસિફાઈ કરી દીધું C6H12O6 વત્તા 6H2O વત્તા એ ની જગ્યાએ શું આવી ગયો O, એટલે શું થશે 6A2 ને બદલે O2, બરાબર. તો જો વોન નીલે જે સમજાયું એ મહત્વપૂર્ણ એટલે હતું કે પહેલા વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે ભાઈ આ કાર્બન અહીંયા ઉમેરાઈ ગઈ, આ કાર્બન છે એ જમ્પ કરીને અહીંયા આવતો રહીએ તો શું થઈ જાય C6H12O6 થઈ જાય ને, અને આ ઓક્સિજન મુક્ત થઈ જાય. એટલે શરૂઆતના વૈજ્ઞાનિકો આમ ધારતા હતા કે મુક્ત થતો O2 કોનો છે, CO2 નો છે. કાર્બન અહીંયા ઉમેરાઈ ગયો પાણીમાં, એટલે અહીંયા કાર્બન લખી નાખો તો C6H12O6 થઈ જશે. એવું વૈજ્ઞાનિકો માનતા હતા કે મુક્ત થતા O2 નો સ્ત્રોત CO2 છે. પણ વોન નીલે એ માન્યતાને પલટાવી કે મુક્ત થતા O2 નો સ્ત્રોત કોણ છે, પાણી છે. જો અહીંયા એ ને બદલે O લ્યો તો શેમાંથી આવ્યો, પાણીમાંથી. વોન નીલે આ કેવી રીતે સમજાવ્યું તો કે એણે જાંબલી અને લીલા સલ્ફર બેક્ટેરિયા ઉપર પ્રયોગો કર્યા. આ બેક્ટેરિયા પણ પ્રકાશ સંશ્લેષણ કરે છે, પણ એ પાણીનો ઉપયોગ નથી કરતા, એ H2S નો ઉપયોગ કરે છે. H2O ને બદલે શું ઉપયોગ કરે છે, H2S હાઇડ્રોજન સલ્ફાઇડ નો ઉપયોગ કરે છે. એટલે એમાં પ્રક્રિયા આમ થશે. મુક્ત શું થયું, O2 ને બદલે H2 મુક્ત થયો. આ લીલી વનસ્પતિઓની પ્રક્રિયા છે. ઓકે, સમજાણું? તો જો હવે આના ઉપરથી ખબર પડે કે જો અહીંયા H2 મુક્ત થાય છે, મતલબ અહીંયા H2O છે, તો CO2 ક્યાંથી, સોરી ઓક્સિજન ક્યાંથી આવે છે, પાણીમાંથી. જો O2 માંથી આવતો, સોરી CO2 માંથી આવતો તો આ સમીકરણમાં પણ ઓક્સિજન જ મુક્ત થાય. સમજાય છે? જો જે ઓક્સિજન મુક્ત થાય છે એ આમ CO2 નો હોત તો અહીંયા પણ શું મુક્ત થાત, O2 જ મુક્ત થાત, પણ નથી થયો, H2 મુક્ત થયો. મતલબ કે જે O2 આવે છે કોનો છે, પાણીનો છે. સમજાણું? તો વોન નીલે આ એક મહત્વની બાબત સમજાવી કે મુક્ત થતા O2 નો સ્ત્રોત પાણી છે, નહીં કે CO2. બરાબર? જેથી કરીને આગળ ડિટેલમાં પ્રક્રિયા સમજવામાં સરળતા રહી. હવે મને એ કહો કે આ લીલી વનસ્પતિઓમાં હાઇડ્રોજન દાતા એટલે કે ઓક્સિડાઇઝેબલ સંયોજન કયું છે, કોનું ઓક્સિડેશન થાય છે, પાણીનું. જ્યારે બેક્ટેરિયાઓમાં, સલ્ફર બેક્ટેરિયામાં ઓક્સિડાઇઝેબલ સંયોજન કયું છે, પાણીને બદલે હાઇડ્રોજન સલ્ફાઇડ. અને ખાસ ધ્યાનમાં રાખજો, આમાં પ્રકાશ સંશ્લેષણ થાય છે પણ O2 મુક્ત થતો નથી આ સલ્ફર બેક્ટેરિયાઓમાં, અને એટલે જ આને એનોક્સિજેનિક પ્રકાશ સંશ્લેષણ કહેવાય. એ આપણે આગળ વિસ્તારથી જોઈશું. તો આ રીતે વોન નીલે પ્રયોગોના અંતે સાબિત કર્યું કે મુક્ત થતા O2 નો સ્ત્રોત કોણ છે, પાણી, અથવા તો અહીંયા હાઇડ્રોજન દાતા કોણ છે, પાણી, અથવા તો ઓક્સિડાઇઝેબલ સંયોજન કોણ છે, પાણી. જો બેક્ટેરિયા હોય તો પાણીને બદલે H2S. સમજાઈ ગયું? આ બેની કમ્પેરથી તમે સમજી શકો. ઓકે, તો આ વોન નીલની ભૂમિકા મહત્વની હતી. અને પછી પ્રકાશ સંશ્લેષણનું આ સામાન્ય સમીકરણ પણ બની ગયું. આ જે
ઇક્વેશન આપણે લખ્યું છે એ પ્રકાશ સંશ્લેષણનું સામાન્ય સમીકરણ અથવા તો એને હિલનું સમીકરણ પણ કહેવાય, કારણ કે આ સમીકરણ વોન નીલે અહીંયા 6H2O આપ્યા હતા, પણ રોબર્ટ હિલે એને સુધારીને એવું સમજાયું કે 6 નહીં 12 પાણીના અણુ વપરાય અને 12 માંથી 6 પાછા બની જાય છે, એટલે આને હિલનું સમીકરણ પણ કહેવાય અને પ્રકાશ સંશ્લેષણનું સામાન્ય સમીકરણ પણ કહેવાય. 12 પાણીના અણુ વપરાય છે ને 6 પાછા કેમ બની જાય છે એ આપણે આગળ ઉપર પ્રક્રિયામાં જોઈશું. તો આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાના સંશોધન વિશે ઘણા બધા વૈજ્ઞાનિકોના પ્રયોગો જોયા અને જોયું કે સ્ટેપ બાય સ્ટેપ વૈજ્ઞાનિકો પ્રકાશ સંશ્લેષણને વધારે ને વધારે સમજતા ગયા. વોન નીલે આ જે સાબિતી આપી કે મુક્ત થતા O2 નો સ્ત્રોત પાણી છે, એ વસ્તુને પછી આગળ રેડિયોએક્ટિવ સંસ્થાનિકો જેને આપણે ટ્રેસર ટેકનિક કહી ગયા 12મા ચેપ્ટરમાં, એના દ્વારા પણ સમજી શકાય કે ધારો કે તમે કોઈ લીલને રેડિયોએક્ટિવ ઓક્સિજન આપો છો તો પછી રેડિયોએક્ટિવ ઓક્સિજન વાળું પાણી આપો છો તો ખબર પડશે કે અહીંયાથી જો રેડિયોએક્ટિવ ઓક્સિજન ઉત્પન્ન થાય તો O2 ક્યાંથી? એવો પાણીમાંથી. અને જો સાદો ઓક્સિજન ઉત્પન્ન થાય તો O2 ક્યાંથી આવે છે? CO2 માંથી. તો આ વોન નીલે સાબિત કરેલી બાબત આગળ ઉપર રેડિયોએક્ટિવ સંસ્થાનિકોના ઉપયોગથી પણ જાણી શકાય અને આગળ પ્રક્રિયા જાણવામાં પણ રેડિયોએક્ટિવ સંસ્થાનિકોનો ઉપયોગ મેલ્વિન કેલ્વિને પણ કર્યો એ આપણે આગળ જોઈશું. હવે એ ચર્ચા કરીએ કે પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય છે. તો એ તો આપણે જાણીએ છીએ કે પ્રકાશ સંશ્લેષણ પર્ણના કોષોમાં આવેલા હરિત કણોની અંદર થાય. પર્ણો સિવાય પણ અન્ય જે કોઈ લીલા ભાગો હોય, જેમ કે કુમળા પ્રકાંડ છે, ઘણી વનસ્પતિમાં પ્રકાંડ આખું લીલું પર્ણ સદૃશ બની જાય, થોર જેવી વનસ્પતિઓમાં, તો એમાં પણ પ્રકાશ સંશ્લેષણ થાય, એટલે લીલા ભાગોમાં થાય. અને પર્ણમધ્ય પેશીના કોષોમાં હરિતકણો ક્યાં હોય? જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે હરિતકણો ક્યાં છે? કોષ દિવાલની નજીક છે. એવું એટલા માટે કે અહીંથી O2 CO2 નું પ્રસરણ સહેલાઈથી થાય અને મેક્સિમમ પ્રકાશ મળી શકે. અમુક હરિતકણો દિવાલને સમાંતરે છે. જો આ હરિતકણો છે તો એ દિવાલને સમાંતર છે, પણ આ બંને હરિતકણો દિવાલને કાટખૂણે છે, લંબ છે. તો એવું એટલા માટે કે વધારે પ્રકાશ મળી શકે. આ હરિતકણ પણ જો આમ હોય તો એને ઓછો પ્રકાશ મળશે. એટલે અમુક હરિતકણો છે કોષ દિવાલની નજીક ગોઠવાયેલા હોય કોષના પરિઘ તરફ, પણ એવી રીતે કે મહત્તમ પ્રકાશ મળે તો એ સમાંતર પણ હોઈ શકે અને લંબ ગોઠવણી પણ ધરાવતા હોઈ શકે. તો આ હરિતકણની આપણે વાત કરી. ઓકે, હવે હરિતકણની રચનાની વાત કરી લઈએ. તો હરિતકણની રચના તમને પ્રકરણ નંબર 8 માં આપેલી છે, સવિસ્તાર. છતાંય આકૃતિની મદદથી જોઈ લઈએ તો હરિતકણની ફરતે બેવડું પટલ હોય, બાહ્ય પટલ અને અંતઃપટલ એમ બેવડું આવરણ હોય. એની અંદર બે ભાગો હોય. એક જેને આપણે પટલમય તંત્ર કહીએ, એની અંદર સિક્કાની થપ્પી જેવા થાઇલેકોઇડ હોય અને થાઇલેકોઇડને જોડતા સ્ટ્રોમા લેમેલી એટલે કે આંતરગ્રેનમ પટલ હોય. સિક્કાની થપ્પી જેવા જે હોય એને આપણે શું કહીએ? થાઇલેકોઇડને પણ ગ્રેના કહીએ. અને આ ગ્રેનાની થપ્પીઓને જોડતા પટ્ટા છે એને શું કીધું છે? આંતરગ્રેનમ પટલ કે સ્ટ્રોમા લેમેલી. અને આ ગ્રેનાઓ અને સ્ટ્રોમા લેમેલીની ફરતે એક પ્રવાહી ભરેલું હોય, એને શું કહેવાય? સ્ટ્રોમા અથવા આધાર. તો આમ હરિતકણની ફરતે બેવડું પટલ હોય અને હરિતકણમાં બે ભાગો હોય. કયા? એક તો આ પટલમય તંત્ર જેમાં ગ્રેના અને આંતરગ્રેનમ પટલનો સમાવેશ થાય, અને બીજું એની ફરતે આવેલું પ્રવાહી જેને આપણે આધારક કે સ્ટ્રોમા કહીએ. તો હરિતકણમાં પટલમય તંત્ર અને સ્ટ્રોમા એમ બે ભાગો હોય. એ ઉપરાંત એની અંદર સ્ટાર્ચ કણો, મેદબિંદુ, રિબોઝોમ અને થોડુંક DNA પણ આવેલું હોય. પણ એ ગૌણ વસ્તુ છે આપણા માટે. આ પટલમય તંત્ર અને
આધારક એ બે મહત્વની રચનાઓ છે અહીંયા. ઓકે, હવે હરિતકણમાં શ્રમ વિભાજન જોવા મળે. આપણે વાત કરી કે હરિતકણમાં બે ભાગો છે, પટલમય તંત્ર અને આધારક. બેમાં જુદી જુદી ક્રિયા થશે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના બે તબક્કા છે. એકને કહેવાય પ્રકાશ પ્રક્રિયા અને બીજો જૈવ સંશ્લેષણ. તો પ્રકાશ પ્રક્રિયા પટલમય તંત્રમાં થશે અને જૈવ સંશ્લેષણ સ્ટ્રોમામાં થશે. તો આમ બે ભાગમાં કાર્યની વહેંચણી છે. પ્રકાશ પ્રક્રિયા એટલે કહેવાય કે આ પ્રક્રિયા માટે પ્રકાશ આવશ્યક છે, જ્યારે આના માટે જૈવ સંશ્લેષણ માટે પ્રકાશ જરૂરી નથી, એટલે એને આપણે અંધકાર પ્રક્રિયા પણ કહી શકીએ. જો પ્રક્રિયામાં શું થાય છે એને ખાસ નોટમાં નોંધી લેજો. ટૂંકમાં આ જ પ્રક્રિયા આપણે વિસ્તારથી ભણશું. પ્રકાશ પ્રક્રિયામાં પહેલું તો પ્રકાશ ઉર્જાના શોષણ અને ઇલેક્ટ્રોનના પરિવહનથી એટીપી નું નિર્માણ થાય. બરાબર? અને આ એટીપી નિર્માણને આપણે શું કહીએ? ફોટોફોસ્ફોરાયલેશન. આ એક મહત્વની વાત. બીજું, પાણીનું પ્રકાશ વિઘટન થઈ અને O2 મુક્ત થાય. અને પાણીમાંથી O2 જતો રહ્યો પછી જે હાઇડ્રોજન વધ્યો એ NADP ને મળે અને NADP શેમાં ફેરવાય છે? NADPH ને. એટલે અહીંયા ATP, O2 અને NADPH બને. પ્રકાશ ઉર્જાનું શોષણ થાય અને પાણીનું વિઘટન થાય એટલે કે ઓક્સિડેશન થાય. સ્ટ્રોમામાં NADPH નો જે હાઇડ્રોજન હોય એના દ્વારા CO2 નું રિડક્શન થાય. CO2 માં હાઇડ્રોજન ઉમેરી ગયો તો વોન નીલ સમજાવી ગયો એમ ગ્લુકોઝ બની જાય. અને રિડક્શન માટેની ઉર્જા ક્યાંથી આવે? એટીપી ની ઉર્જા વપરાય. તમ અહીંયા જે એટીપી અને NADPH બન્યા હતા એ અહીંયા વપરાઈ ગયા. NADPH પોતાનો હાઇડ્રોજન એને મેળવ્યો તો ક્યાંથી? પાણીમાંથી. એ હાઇડ્રોજન NADPH હવે કોને આપી દીધો? CO2 ને આપી દીધો. એટલે CO માં હાઇડ્રોજન ઉમેરાણો તો ગ્લુકોઝ બની જાય રિડક્શન થી. અને એ રિડક્શન માટેની ઉર્જા ક્યાંથી આવી? એટીપી માંથી. તો આમ હરિતકણમાં પ્રકાશ સંશ્લેષણની બે પ્રક્રિયાના તબક્કા છે. પ્રકાશ પ્રક્રિયા અને જૈવ સંશ્લેષણ એ બે સ્પષ્ટ અલગ અલગ ભાગોમાં થાય. પહેલો તબક્કો પ્રકાશ પ્રક્રિયા પટલમય તંત્રમાં થાય છે. બીજો તબક્કો જૈવ સંશ્લેષણ સ્ટ્રોમામાં થાય છે. બે તબક્કામાં કઈ પ્રક્રિયા થાય અને કઈ નિપજો બને એકદમ ટૂંકમાં સરળ રીતે મેં અહીંયા લખી દીધું છે. આને નોટમાં નોંધી લેજો, કારણ કે આ જ પ્રક્રિયાઓ આપણે વિસ્તારથી આગળ ભણશું. તો જો શોર્ટમાં આપણને આવડતી હોય તો વિસ્તારથી સમજવામાં સહેલું પડે. તો આને ખાસ નોંધી લેજો. ઓકે, તો આપણે આજે પ્રકાશ સંશ્લેષણ વિશે પ્રાથમિક બાબતોની જાણકારી મેળવી. નેક્સ્ટ ટાઈમ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાના પહેલા તબક્કા પ્રકાશ પ્રક્રિયાની ચર્ચાની શરૂઆત કરીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.